શિવલિંગ પર શંખથી જળ કેમ નથી ચડાવવામાં આવતું? આવો જાણીએ આ રહસ્ય વિશે. આપણે બધા જ જાણીએ છીએ કે પૂજા કાર્યમાં શંખનો ઉપયોગ મહત્વનો હોય છે. લગભગ બધા જ દેવી દેવતાઓને શંખથી જળ ચડાવવામાં આવે છે, પરંતુ શિવલિંગ પર શંખથી જળ ચડાવવામાં વર્જિત માનવામાં આવે છે. આવો કેમ શિવજીને શંખથી જળ અર્પિત નથી કરવામાં આવતું? આ વિશે શિવપુરાણમાં એક કથા બતાવવામાં આવી છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો કથા પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. શિવપુરાણ અનુસાર શંખચૂડ નામનો એક મહાપરાક્રમી દૈત્ય હતો. શંખચૂડ દૈત્યરાજ દંભનો પુત્ર હતો. દૈત્યરાજ દંભને સંતાન ન હતું. તેમણે ભગવાન વિષ્ણુની કઠિન તપસ્યા કરી અને તપથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. વિષ્ણુજીએ વરદાન માગવા માટે કહ્યું ત્યારે તેમણે ત્રણેય લોકમાં અજય રહે તેવા મહાપરાક્રમી પુત્રનું વરદાન માગી લીધું. શ્રી હરિ તો તથાસ્તુ બોલીને અંતર્ધ્યાન થયા. દંભને ત્યાં પુત્રનો જન્મ થયો, જેનું નામ શંખચૂડ રાખ્યું. શંખચૂડે પુષ્કરમાં બ્રહ્માજીની ઘોર તપસ્યા કરી અને તેમને પ્રસન્ન કર્યા. બ્રહ્માજીએ વરદાન માગવા કહ્યું તો શંખચૂડે વરદાન માગ્યું કે તેઓ દેવતાઓથી પણ પરાસ્ત ન થાય, અજય રહે. બ્રહ્માજીએ તથાસ્તુ બોલીને તેમને શ્રી કૃષ્ણ કવચ આપ્યું અને સાથે જ તેમણે શંખચૂડને ધર્મધ્વજાની કન્યા તુલસી સાથે વિવાહ કરવાની આજ્ઞા આપી અને અંતર્ધ્યાન થયા. બ્રહ્માજીની આજ્ઞાથી તુલસી અને શંખચૂડનો વિવાહ થયો. બ્રહ્મા અને વિષ્ણુજીના વરદાનના મદમાં ચૂર દૈત્યરાજ શંખચૂડે ત્રણેય લોક પર સ્વામિત્વ સ્થાપિત કર્યું. દેવતાઓએ ત્રસ્ત થઈને વિષ્ણુજીની મદદ માગી, પરંતુ તેમણે પોતે જ દંભના પુત્રને વરદાન આપ્યું હોવાથી તેમણે શિવજીને પ્રાર્થના કરી. ત્યારે શિવજીએ દેવતાઓના દુઃખને દૂર કરવા માટે નિશ્ચય કર્યો, પરંતુ શ્રી કૃષ્ણ કવચ અને તુલસીના પતિવ્રત ધર્મને કારણે શિવજી તેમનો વધ કરવામાં સફળ ન થયા. ત્યારે વિષ્ણુજીએ બ્રાહ્મણના રૂપમાં દૈત્યરાજથી તેમના શ્રી કૃષ્ણ કવચ દાનમાં માંગી લીધા. આના પછી શંખચૂડના રૂપને ધારણ કરીને તુલસીના શિરને હરી લે છે. ત્યારે શિવજીએ શંખચૂડને પોતાના ત્રિશૂળથી ભસ્મ કરી દીધો અને તેમના હાડકામાંથી શંખનો જન્મ થયો. શંખચૂડ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો, તેથી લક્ષ્મી અને વિષ્ણુજીને શંખનું જળ અતિ પ્રિય છે અને બધા જ દેવતાઓને શંખથી જળ અભિષેક કરવામાં આવે છે અને જળ ચડાવવાનું વિધાન પણ છે. પરંતુ શિવજીએ તેમનો વધ કર્યો હોવાથી શંખના જળથી તેમનો અભિષેક શિવજી પર કરવો નિષેધ છે. એટલા માટે શિવજીને શંખથી જળ ચડાવવામાં નથી આવતું. મિત્રો, આ રસપ્રદ કથા કેવી લાગી? જય શ્રી કૃષ્ણ મિત્રો. ફરી મળીશું અવનવી વાર્તા સાથે.